આજની વાર્તા, જો ઘસાતા રહીએ તો જ ઉજળા થવાય છે. મિત્રો, આપણને ખબર છે કે જો ઘસાતા રહીએ તો જ આપણે ઉજળા થઈ શકીએ. કોઈ પણ વાસણને જો ઘસતા રહીએ તો વાસણ ઉજળું થાય. કોઈ પણ જગ્યા છે એને પણ જો આપણે ઘસતા રહીએ તો એ ઉજળી થાય. પણ આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. કોઈ એક બહુ મોટા ઉદ્યોગપતિ, જેને પોતાને 4-5 ફેક્ટરી હતી, એને 2 દીકરા હતા. નાનો દીકરો આળસુ હતો અને મોટો દીકરો એ થોડો કાર્યશીલ હતો. આ બાબતની વાત એના પિતાને ખબર હતી, પણ તેમ છતાં પણ એના પિતા એના ઉપર બરોબર દેખરેખ રાખતા હતા કે ખરેખર પોતે જે નિર્ણય લીધો છે એ બરોબર છે કે કેમ. કોઈ એક વખત નાનો દીકરો અને બીજો કોઈ એક માણસ કોઈ એક મશીન ઉપર કામ કરતા હતા. પેલો માણસ કામ કરતો હતો અને એને એકદમ પાણીની જરૂરિયાત પડી. એટલે તરત જ પેલા ભાઈએ જે કામ કરતા તેણે એમ કીધું, એણે અવાજ કર્યો, મને પાણી આપો. તો પેલો નાનો દીકરો હતો, એણે પણ એમ કીધું કે આ ભાઈને પાણીની જરૂર છે એટલે તમે પાણી આપો. કોઈ માનો કે સેવક હશે એને વાત કરી. પણ મોટો દીકરો બહાર હતો, એણે સાંભળ્યું કે આ પાણી માગે છે અને તાત્કાલિક જરૂર હશે, એટલે તરત જ મોટો દીકરો પાણી ભરી અને એ પાણી એને આપવા આવ્યો. નાનો દીકરો તો બાજુમાં જ હતો, પણ એણે બીજા ઉપર ઓર્ડર કર્યો. જ્યારે મોટો દીકરો એને ખબર પડી કે એને પાણી જોઈએ છે, પોતે દૂર હોવા છતાં પણ પાણી ભરીને એને આપ્યું. અને આ પ્રસંગ એના પિતાએ જોયું એટલે ખબર પડી કે ખરેખર મારો નાનો દીકરો છે આળસુ છે અને મોટો દીકરો છે એ કામમાં એકદમ એક્ટિવ છે. આ એક જ વાત હું તને બતાવું છું. બાકી તો એને ઘણા બધા પ્રસંગો જોઈ અને આખરે એને નિર્ણય કર્યો કે ખરેખર નાના દીકરાને હજી તાલીમ આપવાની જરૂર છે. મોટો દીકરો છે એ ખરેખર હવે તાલીમબદ્ધ થઈ ગયો છે. પછી એક વખત બંને દીકરાને બોલાવે છે અને એને એક ચંદનનું લાકડું આપે છે, સુખડનું. અને પછી એ બતાવે છે કે આ સુખડનું જે લાકડું છે અથવા ચંદનનું લાકડું છે એ શું કામ લાગે. પેલા નાના દીકરાને કહે છે. તો નાનો દીકરો એમ કહે છે કે સુખડનું જે લાકડું કે ચંદનનું લાકડું હોય એ ખાસ કરીને ભગવાનની પૂજા કરતી વખતે તિલક કરવા માટે કામ લાગે છે, એમ મોટો દીકરો કહે છે. અને નાનો દીકરો એમ કહે છે કે બહુ મોટા માણસો ખરેખર જો એનું અવસાન થાય તો એની અગ્નિદાહ દેવા માટે આ લાકડાનો એટલે કે ચંદન અને સુખડનો ઉપયોગ કરે છે. ત્યારે એના પિતાના મનમાં એમ થયું કે મારા મોટા દીકરો છે એના વિચારો પોઝિટિવ છે, કે ઘસીને ચંદનનું તિલક કરી શકાય એમ એણે કીધું. અને પહેલાં એમ કીધું કે આને અગ્નિદાહ દેવા વપરાય. એટલે એને પોતાને એમ થયું કે હજી નાનો દીકરો છે એની જે પરિપક્વતા છે એ પૂર્ણ નથી. એ બધું નેગેટિવ જ વિચારે છે અને બધી બાબતની અંદર એ આળસ પણ બતાવી શકે છે, નેગેટિવ બતાવે છે, કામ કરવામાં રસ રહેતો નથી, એ પ્રકારની આખી ભૂમિકા છે. એટલે એના જે પિતા હતા એ એને એમ કહે છે કે મારે બંને દીકરાઓ છે, બહુ મને પ્રેમ છે, ખૂબ જ વાલા છે, પણ મારે એક થોડીક વાત કરવી છે. જે આ બંને તમે જે વાત કરી છે ને એ વાતનો મારે ખુલાસો કરવો છે. એટલે કે ભલે તમે કરો એ કે. એટલે એને એમ કીધું કે જો આપણે ચંદનને જો ઘસીએ અને એને ઘસીને જો એનો જો કોઈ લેપ તૈયાર કરીએ તો એ ચંદનમાં કામ લાગે છે. અને ચંદનનો એ લેપ જો આપણે કોઈ પૂજામાં કામ લાગતો હોય અથવા ચાંદલો કરવા માટે કામ લાગતો હોય કે પૂજામાં એનો ઉપયોગ હોય તો પહેલાં આપણે એને ઘસવું પડે. અને જો ઘસીએ તો જ પૂજામાં એનો ઉપયોગ થાય.
અને બીજી વાત એ છે કે જો ગૈસા વગર જો હોય તો આ નાના દીકરાએ એમ કીધું કે તો કોઈ બહુ મોટા માણસની જે કોઈ અગ્નિદાહ દેવાનો હોય એમાં ઉપયોગ થાય. એટલે કે એનો અર્થ એ થયો કે તમે જો ઘસીને ઉપયોગ કરશો તો એનો ઉપયોગ બહુ સારો થશે અને તમે પૂજા કરશો, ભગવાનની પ્રાર્થના કરશો અને તમારામાં એટલો ઉજાસ લાગશે. ઘસ્યા પછી ઉજાસ આવશે. તિલક કરેલું કપાળ હોય તો એ મોઢું ઉજાસવાળું લાગે અને એ અનુસંધાને એના પિતાએ કીધું કે આ તિલકવાળું મોઢું કરવા માટે આને ઘસવું બહુ જરૂરી છે. પણ જો તમે ઘસશો જ નહીં તો નાના દીકરાએ એમ કીધું કે એને અગ્નિદાહ દેવામાં કામ લાગી શકે. એટલે તો આ ચંદનને આપણે અગ્નિદાહ દેવામાં ઉપયોગ કરવો જોઈએ. આટલી વાત કરી એટલે નાનો દીકરો તરત સમજી ગયો કે એ મને એમ કહેવા માગે છે કે હું કોઈ કામ કરતો નથી, હું ઘસતો નથી, મારી જાતને ઘસાવા થા દેતો નથી, હું બીજા પાસે જ કામ કરાવું છું, મારામાં એટલી બોલી નથી. એવી વાત એને ખબર પડી એટલે તરત જ દીકરાએ એમ કીધું કે તમારી વાત મને સમજાઈ ગઈ છે. હું ઓછું કામ કરું છું, હું આળસ કરું છું, હું ક્યાંય ઘસાતો નથી, હું કોઈને મદદરૂપ થતો નથી, હું બીજા ઉપર ઓર્ડર જ કરું છું. એટલે એનો અર્થ એ થયો કે મારી પોતાની જાતના અનુસંધાનમાં મારો ઉપયોગ નકારાત્મક થવાનો અને મારો જે મોટો ભાઈ છે એ ઘસાય છે, તરત જ દોડીને કામ કરે છે, જલ્દી દોડે છે, કામ પૂરું કરે છે, માટે એ ખરેખર બહુ આગળ નીકળી જશે એમ તમે કહેવા માંગો છો ને. ત્યારે એના પિતા બંને દીકરાને બસમાં લઈ લે છે અને એમ કહે છે કે મને તમારા બંને તરફ પ્રેમ છે, પણ મારે તમને એક જ વાત કહેવી છે કે આપણે હંમેશા ઘસાવવું પડશે. જો તમે કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ અને બીજા ઉપર જો આધારિત રહેશો તો તમે જીવનમાં કોઈ દી આગળ નહીં આવી શકો. તમે ઘસાઓ, તમે મહેનત કરો. આપણા ફેક્ટરીમાં જાજા માણસો કામ કરતા હોય તોય આપણે તો કામ કરવું જ પડે. જાજા માણસોને તમે કામ આપો એનો વાંધો નથી, પણ તમે ખુરશી ઉપર બેઠા બેઠા ઓર્ડર કરો એ ન ચાલે. અને એના ઉપરથી આપણને ખબર છે કે બિઝનેસનો એક અગત્યનો સિદ્ધાંત આપણે ડેવલપ થયો કે આપણે હંમેશા આપણે જો બોસ હોઈએ તો પણ આપણે કોઈને કોઈ પ્રકારના કામમાં જોડાવવું જોઈએ. માત્ર બેઠા બેઠા આપણે બીજાને ધક્કો મારી એ વાત પ્રોપર નથી, એમ આ વાર્તા આપણને સમજાવે છે. સૌને ધન્યવાદ.